મોર્નિંગ ફ્રેન્ડ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે શનિવાર છે ને ફ્રી છીએ તો જઈ રહ્યા છે હું ને વ્રજભાઈ સક્કરબાગ ઝૂએ। તો આખો દિવસ સક્કરબાગ ઝૂમાં રહીશું, શું કરીએ વિડીયોમાં આગળ જોઈએ। ચાલો નીકળીએ છીએ સીધા સક્કરબાગ। તૈયાર થઈ ગઈ છે અને મેડમ છીએ તો જો ઉપરથી એમ ટાટા બાય બાય કરવા માટે રાહ જોઈએ કે જાય તો આપણે કામ કરીએ। અને વ્રજભાઈ જો થેલો તૈયાર કરી લીધો, ચોમાસું છે તો છત્રી લઈ લીધી છે, કેમ તો નીકળીએ છીએ સીધા હવે સક્કરબાગ। તો ફ્રેન્ડ્સ અત્યારે સક્કરબાગ ઝૂએ પહોંચી ગયા છે હું ને વ્રજભાઈ, અને અત્યારે કેમ્પ 9 વાગ્યાથી ચાલુ થવાનો હોય અને બાળકો બધા આવી ગયા છે। તો હવે ક્યાં જઈએ અને પછી કેમ્પની શરૂઆત કરીએ। શિકાર મારાથી થાય કે નહીં, કારણ કે ક્યારેક કોઈ ભેંસે આવી જાય, ક્યારેક બકરું આવી જાય, ક્યારેક સસલું આવે, એને કેમ ખબર પડે? તો પ્રકૃતિ એને મોટા આગળ ફરમો સિસ્ટમ મુજબ કે એને અંદાજ આવી જાય કે ચોરું પ્રાણી છે। આપણે ઘણા પિક્ચરમાં જોતા ને બે પણ આનું મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને ચાલતા વિદ્યાર્થીઓને લઈને હવે કેમ્પ સાઇટ ઉપર જઈ રહ્યા છીએ। તો હજી પોના અને બીજા જે પાંજરા છે દેખાડતા જાય અને પછી આગળ નીકળીએ કેમ્પ સાઇટ ઉપર। યસ ફેમિલી મિત્રો અત્યારે હવે વાગ્યા છે 3 અને વિદ્યાર્થીઓને બધું સમજાવી લીધું છે। બપોરે જમવાની પણ મજા આવી ગઈ અને વિદ્યાર્થીઓને અત્યારે બધું સમજાવી લીધું છે ને હવે અત્યારે પાછા જઈ રહ્યા છે સફારી વિસ્તાર છે જે સફારી વિસ્તારની અંદર અત્યારે અમે આ કેમ્પ સાઇટ ઉપર છે। આખું તમે પાછળ જુઓ છો, આખું કેમ્પ સાઇટ છે જ્યાં બાળકોને વિદ્યાર્થીઓને સમજાવવા અને અભ્યાસ માટે લઈ આવીએ છીએ। તો આખી આ કેમ્પ સાઇટ છે જંગલ વિસ્તાર જેવું, પણ આ સેફટી માટે છે। તો હવે નીકળીએ છીએ સીધા સફારીમાં। તો મિત્રો
તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અમારે વ્રજભાઈનો કેમ્પ પૂરો થઈ ગયો છે, પણ સક્કરબાગ ફરતા ફરતા હવે થાક્યા છીએ, કારણ કે આ એવડું મોટું છે ને કે જોવામાં થાકી જાય. તો અત્યારે હવે જોવા કરતાં હવે નીકળીએ છીએ સીધા ઘરે.